જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન થિયરમાં. આ વિડીયોમાં જોઈશું આપણે ઇન્વેન્ટરીનું મૂલ્યાંકનમાં ભારિત સરેરાશ પદ્ધતિએ દાખલાની ગણતરી કેવી રીતે કરવી. તો આજે આ વિડીયોમાં આપણે જોઈશું જે દાખલો છે ગુજરાત યુનિવર્સિટી 2012માં પૂછાયેલો છે તેનો ઉકેલ મેળવીશું ભારિત સરેરાશ પદ્ધતિએ. સૌપ્રથમ જોઈશું દાખલાની રકમ. તો સપ્ટેમ્બર 2024ની શરૂઆતમાં એ કંપની પાસે 10,000 ડીવીડી દરેક ₹100ના ભાવે સ્ટોકમાં હતી. એટલે કે પહેલી તારીખે 10,000 ડીવીડી 100 રૂપિયાના ભાવે ઓપનિંગ સ્ટોક હતો. મહિના દરમિયાન બીજી ખરીદી અને જાવકની વિગતો નીચે મુજબ છે, જેમાં તારીખ, વિગત, એકમો અને એકમ દીઠ ભાવ આપેલ છે. તારીખ 8/9ના રોજ ખરીદી છે 4,000 ડીવીડીની અને એક ડીવીડીનો ભાવ 125 રૂપિયા છે. ત્યારબાદ 15/9ના રોજ પણ ખરીદી છે 6,000 ડીવીડીની અને 150 ભાવ છે. ત્યારબાદ 16/9ના રોજ જાવક છે 16,000 ડીવીડીની અને ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ આપણે જાવક દર્શાવવાની છે. ત્યારબાદ 22/9ના રોજ ખરીદી છે 8,000 ડીવીડીની. એક ડીવીડીની કિંમત છે 165 રૂપિયા. જ્યારે 30/9ના રોજ જાવક છે 10,000 ડીવીડીની અને આપણે ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ જાવક દર્શાવવાની છે. તો ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરો. આ દાખલો છે એ ગુજરાત યુનિવર્સિટી 2012માં આપેલો છે. તો સપ્ટેમ્બર 2024નું એ કંપનીનું ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ આપણે સ્ટોક પત્રક તૈયાર કરીશું. સૌપ્રથમ આપણે તૈયાર કરીશું સ્ટોક પત્રક. તો વિગતમાં લખીશું સપ્ટેમ્બર માસનું માલ સામાન એ કંપનીનું ભારિત સરેરાશ પદ્ધતિએ સ્ટોક પત્રક. તારીખ, આવક, જાવક અને સ્ટોક. હવે આવકમાં પણ આપણે જેમ બનાવીએ છીએ તેમ 3 ખાના પાડવાના છે: જથ્થો, ભાવ, રકમ, જથ્થો, ભાવ, રકમ. અને સ્ટોકમાં પણ જથ્થો, ભાવ અને રકમ. તો વ્યવહારોની સંખ્યા જોઈ અને એ મુજબ પત્રક તૈયાર કરી લેવાનું છે. તો આપણે અહીંયા સ્ટોક પત્રક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક પછી એક વ્યવહાર જોઈશું અને તેની અસર સ્ટોક પત્રકમાં આપીશું. તો દાખલામાં આપણને એ કંપની પાસે 10,000 ડીવીડી દરેક ₹100ના ભાવે સ્ટોકમાં હતી. એટલે કે શરૂઆતનો સ્ટોક 1/9ના રોજ 10,000 ડીવીડી છે અને એક ડીવીડીનો ભાવ 100 રૂપિયા છે. તો આપણે સ્ટોક પત્રકમાં દર્શાવીશું. સ્ટોક પત્રકમાં તારીખમાં લખીશું 1/9. આવકના જથ્થામાં લખીશું 10,000 ડીવીડી ખરીદી છે. એક ડીવીડીનો ભાવ 100 રૂપિયા છે. 10,000 × 100 કરીશું તો રકમ મળશે 10 લાખ. જાવક છે ને એટલે આપણે અહીંયા કોઈ વિગત દર્શાવી નથી, માટે સ્ટોક બનશે 10,000 એકમનો 100 રૂપિયા લેખે, કુલ રકમ 10 લાખ. તો 1/9નો વ્યવહાર દર્શાવી દીધો છે. હવે આપણે આગળની તારીખ જોઈશું અને તેની અસર સ્ટોક પત્રકમાં આપીશું. તો આગળની તારીખનો વ્યવહાર છે તારીખ 8/9ના રોજ ખરીદી છે 4,000 ડીવીડીની અને એક ડીવીડીની કિંમત 125 છે. હવે ખાસ યાદ રાખવાનું છે કે આપણે ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરવાનો છે. તો જે આપણે આખર સ્ટોક બતાવવાનો છે 8/9ના રોજનો, એ આપણે ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ દર્શાવીશું. તો પહેલા આપણે આવક દર્શાવી દઈશું 4,000 ડીવીડીની 125 લેખે અને ત્યારબાદ એની ભારિત સરેરાશ કિંમત શોધીશું અને આખર સ્ટોક ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ દર્શાવીશું. તો સ્ટોક પત્રકમાં જઈશું. તારીખમાં લખીશું 8/9. 4,000 આવક છે 125 લેખે. તો 4,000 × 125 કરીશું તો મળશે આપણને 5 લાખ. હવે જ્યારે આપણે આખર સ્ટોક બતાવવાનો છે ત્યારે જે જૂનો છે 1/9નો 10,000 એને આપણે Q1 દર્શાવીશું અને 10/9નો જે ભાવ છે એને P1 દર્શાવીશું. જ્યારે 8/9ની ખરીદીનો જથ્થો 4,000 છે એને આપણે Q2 દર્શાવશું અને
8-9 ની જે ખરીદીનો ભાવ છે 125 એને P2 દર્શાવીશું અને ભારિત સરેરાશ પદ્ધતિનું સૂત્ર મૂકીશું અને 8-9 ના રોજ આખા સ્ટોકની કિંમત ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ ગણીશું. તો સૌપ્રથમ આપણે 4 વિગત ધ્યાનમાં લેવાની છે. આગળની તારીખનો જથ્થો અને ભાવ જેને અનુક્રમે Q1 અને P1 દર્શાવવાના છે અને જે ચાલુ ખરીદી છે 8-9 ની એને Q2 અને P2 તરીકે દર્શાવીશ ભારિત સરેરાશ આપણે શોધવાની છે. તો શોધીશું 8-9 ના રોજ ની ભારિત સરેરાશ મુજબ ભાવની ગણતરી. તો ભારિત સરેરાશનું સૂત્ર છે P1 ગુણ્યા Q1 વત્તા P2 ગુણ્યા Q2 છેદમાં Q1 વત્તા Q2, જ્યાં આપણને પહેલી ખરીદીનો ભાવ એટલે કે P1 100 આપ્યો છે, જ્યારે P2 એટલે કે બીજી ખરીદીનો ભાવ 125 આપ્યો છે. ત્યારબાદ Q1 એટલે કે પ્રથમ ખરીદીનો જથ્થો આપણને શરૂઆતમાં 10,000 એકમ છે, જ્યારે Q2 બરાબર એટલે કે બીજી ખરીદીનો જથ્થો 4,000 એકમ છે. તો P1 અને P2, Q1 અને Q2 આ સૂત્રમાં આપણે મૂકવાનું છે. તો P1 બરાબર મૂકીશું 100, Q1 બરાબર મૂકીશું 10,000, P2 બરાબર મૂકીશું 125 અને Q2 બરાબર મૂકીશું 4,000 છેદમાં Q1 બરાબર મૂકીશું 10,000 અને Q2 બરાબર મૂકીશું 4,000. સાદું રૂપ આપીશું તો 100 ગુણ્યા 10,000 કરીશું તો મળશે 10 લાખ અને 125 ગુણ્યા 4,000 કરીશું તો મળશે આપણને 5 લાખ છેદમાં 10,000 વત્તા 4,000 કરીશું તો મળશે આપણને 14,000. ઉપરનો સરવાળો કરીશું તો મળશે આપણને 10 લાખ વત્તા 5 લાખ એટલે 15 લાખ ભાગ્યા 14,000. તો એકમ દીઠ ભાવ મળશે આપણને 107.1429. આપણે 4 ડેસિમલ પોઈન્ટ સુધી લીધો છે, એટલે કે રાઉન્ડ ફિગર આવે એ રીતે આપણે સ્ટોકનો સરેરાશ ભાવ ધ્યાનમાં લીધો છે. તો ભારિત સરેરાશ ભાવ થયો છે 107.1429 અને આપણે આખો સ્ટોક બતાવીશું 15 લાખ, એકમો બતાવીશું 14,000 અને ભાવ બતાવીશું સરેરાશ 107.1429. તો સ્ટોક પત્રકમાં જઈશું. આખા સ્ટોક દર્શાવવાનો છે 14,000 એકમ છે. ભાવ આપણે ભારિત સરેરાશ શોધ્યો છે વર્કિંગ નોટ મુજબ 107.1425, જેની કુલ રકમ થશે 15 લાખ. તો આવી રીતે ભારિત સરેરાશ ભાવ ગણી અને સ્ટોકની કિંમત દર્શાવવાની છે. હવે આપણે આગળની તારીખનો વ્યવહાર જોઈશું અને તેની અસર આપીશું. તો આગળની તારીખ છે 15/9 ના રોજ ખરીદી 6,000 ડીવીડીની અને એક ડીવીડીની કિંમત 150 રૂપિયા છે. તો 15/9 ની ખરીદી છે પહેલા આપણે આવકમાં દર્શાવીશું અને ત્યારબાદ ભારિત સરેરાશ મુજબ આપણે 15/9 નો આખો સ્ટોક દર્શાવીશું. તો પત્રકમાં જઈશું. તારીખમાં લખીશું 15/9, જથ્થામાં લખ્યું 6,000 ડીવીડી, 150 લેખે 6,000 ગુણ્યા 150 કરીશું તો મળશે આપણને 9 લાખ. જ્યારે જૂનો સ્ટોક છે એનો જથ્થો 14,000 છે અને ભાવ 107.1425 લેખે રકમ છે 15 લાખ. હવે આપણે 15/9 નો જે આખો સ્ટોક અહીંયા બતાવવાનો છે એ ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ ગણવાનો છે. તો આપણે P1 બરાબર 107.1425 લઈશું, P2 બરાબર 150 લઈશું, Q1 બરાબર 14,000 લઈશું અને Q2 બરાબર 6,000 લઈશું અને ભારિત સરેરાશ મુજબ આપણે 15/9 નો ભાવ ગણીશું અને આખો સ્ટોક દર્શાવીશું. તો તારીખ 15/9 ના રોજ ભારિત સરેરાશ ભાવની ગણતરી. સૂત્ર મૂકીશું. ભારિત સરેરાશ બરાબર P1 ગુણ્યા Q1 વત્તા P2 ગુણ્યા Q2 છેદમાં Q1 વત્તા Q2, જ્યાં આપણે P1 બરાબર પ્રથમ ખરીદીનો ભાવ 107.1429 કે 28 લેવાનો છે, P2 બરાબર 150 લેવાનો છે, Q1 બરાબર 14,000 અને Q2 બરાબર 6,000 સૂત્રમાં મૂકવાના છે. તો સૂત્રમાં મૂકીશું તો P1 બરાબર 107.1428 ગુણ્યા 14,000 વત્તા P2 બરાબર 150 ગુણ્યા 6,000 છેદમાં Q1 બરાબર 14,000 અને Q2 બરાબર 6,000. સાદું રૂપ આપીશું તો 15 લાખ 107.1428 ગુણ્યા 14,000 કરીશું તો 15 લાખ મળશે અને 150 ગુણ્યા 6,000 કરીશું તો મળશે 9 લાખ છેદમાં 14,000 વત્તા 6,000 એટલે મળશે આપણને 20,000. ઉપરનો સરવાળો કરીશું તો આપણને ટોટલ મળશે
24 લાખ છેદમાં 20,000 તો 24 લાખ ભાગ્યા 20,000 કરીશું તો આપણને ભારિત સરેરાશ ભાવ છે એ મળશે 120 રૂપિયા. તો આખર સ્ટોક છે એ આપણે 20,000 એકમનો દર્શાવવાનો છે, ભાવ 120 લેવાનો છે અને રકમ 24 લાખ દર્શાવવાની છે. તો 15/9 જ્યારે આખર સ્ટોક બતાવીએ ત્યારે આપણે ભાવ 120 તરીકે દર્શાવવાનો છે, જ્યારે જથ્થો 20,000 અને રકમ 24 લાખ દર્શાવીશું. તો સ્ટોક પત્રકમાં જઈશું. તારીખમાં લખીશું 15/9, આવકમાં લખીશું 6,000 એકમ, એકમ દીઠ ભાવ રૂપિયા 150 અને રકમ થશે 9 લાખ, જેનો આપણે ભારિત સરેરાશ મુજબ કુલ જથ્થો દર્શાવીશું તો 14,000 વત્તા 6,000 એટલે કે 20,000 એકમ. ભારિત સરેરાશ ભાવ શોધ્યો છે 120 અને 9 લાખ વત્તા 15 લાખ એટલે રકમ થઈ છે 24 લાખ અને આ રકમ આપણે ભારિત સરેરાશ મુજબ સૂત્રમાં ગણતરી કરી છે. તો 15/9 વ્યવહારની અસર ભારિત સરેરાશ મુજબ અપાઈ ગઈ છે. હવે આપણે 15/9 પછીની તારીખનો વ્યવહાર જોઈશું અને તેની પત્રકમાં અસર આપીશું. તો 15/9 પછીનો વ્યવહાર છે 16/9 અને જાવક છે 16,000 ડીવીડીની. તો 16,000 ડીવીડીની આપણે 120 રૂપિયાની ભારિત સરેરાશ ભાવ મુજબ જાવક તરીકે દર્શાવવાનો છે. તો પત્રકમાં જઈશું અને જાવકમાં દર્શાવીશું. તો તારીખમાં લખીશું 16/9, જાવકમાં લખીશું 16,000 એકમ, 120 લેખે 19,20,000. હવે 20,000 માંથી 16,000 આપણે જાવક તરીકે દર્શાવી દીધો છે તો સ્ટોક હાફ પર રહ્યો છે 4,000 એકમ, 120 રૂપિયા લેખે રકમ થશે 4,80,000. તો જાવક આપણે ભારિત સરેરાશ મુજબ દર્શાવી દીધી છે. હવે આપણે 16/9 પછી આગળની તારીખ જોઈશું અને તેની અસર પત્રકમાં આપીશું. તો 16/9 પછીનો વ્યવહાર છે 22/9ની ખરીદી 8,000 ડીવીડીની અને ડીવીડીનો ભાવ છે 165 રૂપિયા. તો અહીંયા આપણે વળી પાછી નવી ખરીદી આવી છે તો ખરીદી પહેલા આવકમાં દર્શાવીશું અને 22/9ના રોજ ભારિત સરેરાશ ભાવની ગણતરી કરવી પડશે, કારણ કે આપણે ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરવાનું છે. તો તારીખમાં લખીશું 22/9, 8,000 એકમ કે ડીવીડી 165 રૂપિયા લેખે રકમ થશે 13,20,000, જ્યારે સ્ટોક હતો આપણી પાસે 4,000, 120 લેખે 4,80,000. હવે આપણે ભારિત સરેરાશ ભાવની ગણતરી કરવાની છે તો P1 બરાબર 120 લેશું, જ્યારે P2 બરાબર 165 લેશું, જ્યારે Q1 બરાબર 4,000 લેશું અને Q2 બરાબર 8,000 લેશું અને 22/9ના રોજ ભારિત સરેરાશ ભાવની ગણતરી કરી અને આખર સ્ટોક દર્શાવીશું. તો 22/9ના રોજ ભારિત સરેરાશ ભાવની ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણે સૂત્ર મૂકીશું. ભારિત સરેરાશ બરાબર P1 ગુણ્યા Q1 વત્તા P2 ગુણ્યા Q2 છેદમાં Q1 વત્તા Q2, જ્યાં P1 બરાબર 120 પ્રથમ ખરીદીનો ભાવ છે, P2 બરાબર 165 જ્યાં બીજી ખરીદીનો ભાવ છે, Q1 બરાબર 4,000 ડીવીડી જે પ્રથમ ખરીદી છે આગળની, જ્યારે Q2 બરાબર 8,000 જે 22/9ના રોજની ખરીદી છે, જે આપણે ઉપરના સૂત્રમાં મૂકવાનું છે. તો 120 ગુણ્યા 4,000 વત્તા 165 ગુણ્યા 8,000 છેદમાં 4,000 વત્તા 8,000. સાદું રૂપ આપીશું તો 12 ચોકાને 48 એટલે 4,80,000. 165 ગુણ્યા 8,000 કરીશું તો 13,20,000 અને 4,000 વત્તા 8,000 કરીશું તો મળશે આપણને 12,000. સાદું રૂપ આપીશું તો 4,80,000 વત્તા 13,20,000 તો આપણને મળશે 18 લાખ અને છેદમાં 12,000. 18 લાખ ભાગ્યા 12 લાખ કરીશું તો આપણને ભારિત સરેરાશ ભાવ મળશે 150. તો આપણે આખર સ્ટોક છે એ ભારિત સરેરાશમાં 12,000 એકમ ડીવીડી દર્શાવવાની છે. દરેક ડીવીડીની કિંમત 150 રૂપિયા છે અને કુલ કિંમત રૂપિયા 18 લાખ સ્ટોક પત્રકમાં 22/9નો આખર સ્ટોક દર્શાવવાનો છે. તો જઈશું આપણે સ્ટોક પત્રકમાં. સ્ટોક પત્રકમાં લખીશું તારીખમાં 22/9, 8,000 એકમ, 165 લેખે અને 13,20,000 જે આપણે ઓલરેડી દર્શાવ્યા છે એનો ભારિત સરેરાશ ભાવ તો કે 12,000 એકમ થયો, 4,000 વત્તા 8,000 એટલે 12,000 અને 4,80,000 વત્તા 13,20,000 એટલે 18 લાખ. 18 લાખ ભાગ્યા
12,000 કરીએ તો આપણને ભારિત સરેરાશ ભાવ મળ્યો તો 150 એકમ, કુલ રકમ મળશે 18 લાખ રૂપિયા. તો આવી રીતે ભારિત સરેરાશ સ્ટોક ગણી અને સ્ટોક પત્રકમાં દર્શાવવાનો છે. 22/9 પછી આપણે આગળના તારીખને વ્યવહારની અસર જોઈશું અને તેની પત્રકમાં અસર આપીશું. તો 22/9 બાદનો વ્યવહાર છે તારીખ 30/9 નો. જાવક છે 10,000 એકમની. તો 10,000 એકમ છે એ આપણે 150 લેખે જાવક તરીકે દર્શાવવાના છે. ભારિત સરેરાશ ભાવ આપણે ગણેલો છે. તો સ્ટોક પત્રકમાં જઈશું, તારીખમાં લખીશું 30/9, જાવકમાં લખીશું 10,000, 1 કિલોનો ભાવ 150. 10,000 ગુણ્યા 150 કરીશું તો મળશે રૂપિયા 15 લાખ. તો 12,000 માંથી 10,000 જાવક તરીકે આપણે ડીવીડી દર્શાવી છે. તો બાકી હાથ પર વધી 2,150 રૂપિયા લેખે 3 લાખ. તો ભારિત સરેરાશ મુજબ 30/9 રોજનો આખર સ્ટોક છે આપણી પાસે 2,000 ડીવીડી, 150 લેખે 3 લાખ રૂપિયાનો સામાન હાથ પર છે. તો સપ્ટેમ્બર માસનું માલ સામાન એ કંપનીનું ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ આપણે સ્ટોક પત્રક બંધ કરીશું. તો સ્ટોક પત્રક બંધ કરીશું તો સૌપ્રથમ આવકના જથ્થાનો સરવાળો કરીશું. તો 10,000 વત્તા 4,000 એટલે 14 અને 14 વત્તા 6 એટલે 20 ને 20 વત્તા 8 એટલે 28,000 થશે. આવકની રકમનો સરવાળો કરીશું તો 10 લાખ વત્તા 5 લાખ એટલે 15 લાખ, 15 લાખ વત્તા 9 લાખ એટલે 24 લાખ ને 24 લાખ વત્તા 13,20,000 એટલે 37,20,000. જાવકનો સરવાળો કરીશું જથ્થાનો તો 16,000 વત્તા 10,000 તો 26,000 થશે અને જાવકની રકમનો સરવાળો કરીશું તો 19,20,000 વત્તા 15 લાખ એટલે થશે 34,20,000. આખા સ્ટોક દર્શાવીશું તો 28,000 માઇનસ 26,000 કરીશું તો મળશે 2,000 અથવા તો 2,000 અને 37,20,000 માઇનસ 34,20,000 કરીશું તો મળશે 3 લાખ એટલે 3 લાખ. અહીંયા આપણે ભારિત સરેરાશ મુજબ આપણે સ્ટોક પત્રક તૈયાર કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ નવી ખરીદી થાય ત્યારે તમારે ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ ભાવની ગણતરી કરવાની છે. તો પ્રથમ ખરીદી શરૂનો સ્ટોક હતો અને પ્રથમ ખરીદી 8/9 રોજ હતી. તો આપણે 8/9 રોજ ભારિત સરેરાશ ભાવની ગણતરી કરી. ત્યારબાદ 15/9 રોજ ખરીદી આવી તો 15/9 રોજ આપણે ભારિત સરેરાશની ગણતરી કરી અને ત્યારબાદ 22/9 રોજ નવી ખરીદી આવી તો 22/9 રોજ આપણે ભારિત સરેરાશ ભાવની ગણતરી કરી. એટલે ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ દાખલો ગણતા હોય એટલે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ નવી ખરીદી થાય ત્યારે ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ તે તારીખનો આખર સ્ટોક દર્શાવવાનો છે. તો અહીંયા આ દાખલો પૂરો થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા હોય અથવા તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ. હવે આવો જ એક દાખલો છે જે જાતે ગણવા માટેનો પ્રયત્ન કરવાનો છે હોમવર્ક માટે. તો નવેમ્બર 2024ની શરૂઆતમાં એસપી કંપની પાસે 5,000 ડીવીડી દરેક ₹100ના ભાવે સ્ટોકમાં હતી. મહિના દરમિયાન બીજી ખરીદી અને જાવકની વિગતો નીચે મુજબ છે, જેમાં તારીખ, વિગત, એકમો ડીવીડીને આપ્યા છે અને એકમ દીઠ ભાવ આપ્યો છે. સૌપ્રથમ તમને 8/11ના રોજ ખરીદી આપી છે 2,000 ડીવીડીની અને એક ડીવીડીની કિંમત ₹125 છે. ત્યારબાદ 15/11ના રોજ પણ ખરીદી છે 3,000 ડીવીડી અને ₹150નો ભાવ છે. ત્યારબાદ 16/11ના રોજ જાવક છે 8,000 ડીવીડીની અને એ તમારે દર્શાવવાનું છે એ મુજબ ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ. ત્યારબાદ 28/11ના રોજ ખરીદી છે 4,000 ડીવીડીની 165 લેખે. તો તમારે 22/11ના રોજ તમારે ભારિત સરેરાશ ભાવની ગણતરી કરવી પડશે. ત્યારબાદ 30/11ના રોજ જાવક છે 5,000 ડીવીડીની. તો 30/11ની જાવક દર્શાવ્યા બાદ જે રકમ વધે એ આખો સ્ટોક હાથ પર રહેશે, જે આપણો જવાબ બનશે. અને આ દાખલો આપણે ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ ગણવાનો છે, જે ગુજરાત યુનિવર્સિટી 2012માં પૂછાયેલો છે, જેનો જવાબ આપણને 1,000 એકમ મળશે અને ભારિત સરેરાશ ભાવ મળશે ₹150 અને એકમ દીઠ અને કુલ રકમ સ્ટોકની મળશે આપણને 1,50,000 જ્યારે આપણે સ્ટોક પત્રક બંધ કરીશું ત્યારે. તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે.
અગેન વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અથવા તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. અને તમારો કયો વિડીયો દાખલા અથવા તો પ્રકરણ ગણવા માંગો છો તે નીચેના વોટ્સઅપ નંબર અથવા તો ઈમેલ પર મેલ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.